નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આશા રાખું છું કે તમે સૌએ જે છે એ રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ પૂરી કરી દીધી હશે, કારણ કે એની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એ 21 તારીખ જે છે એ રાખવામાં આવેલી હતી. તો હવે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે હવે તમારું ફોર્મ ભરવાનું પતી ગયું હોય તો હવે તમારે કઈ પ્રક્રિયા જે છે એ કરવાની રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે, પરંતુ કોઈપણ કારણોસર જો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય, એટલે કે જે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું એ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે જે આ પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ ટેસ્ટ ક્યારે આવશે, બીજો રાઉન્ડ જે છે એ ક્યારે શરૂ થશે, અને તમારે જે છે એ જે વેરીફાઈ છે એની અંદર ગ્રીન ટીક ના આવતું હોય તો તમારે જે છે એ કયા વિદ્યાર્થીઓ છે એમને ફોર્મ વેરીફાઈ કરવું પડશે. આ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જીકાસ પોર્ટલની તમામ માહિતી સૌપ્રથમ અને એકદમ સાચી માહિતી જે છે એ પૂરી પાડવામાં આવે છે. જ્યાં સુધી આ પ્રવેશ પ્રક્રિયા પૂરી થતી નથી ત્યાં સુધીની તમામ માહિતી મેળવવા માટે ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને પિન કોમેન્ટની અંદર આપેલી છે તેને જરૂરથી જોઈન કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે જે આ જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. એ રીતે તમારું ફોર્મ જે છે એ પેમેન્ટ, પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ, સબમિટ અને વેરીફાઈ, આ 6 સ્ટેપની અંદર બધાની અંદર ગ્રીન ટિક થઈ જાય તો જ તમારું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ થયેલું ગણાશે. હવે આપણે પહેલાં સૌપ્રથમ એ વાત કરી લઈએ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ એ 21 મે હતી અને આજે જે છે એ છે 22 મે, એટલે કે જે ફોર્મ ભરવાનું રજિસ્ટ્રેશન કરવાની જે તારીખ છે એ પતી ગઈ છે. તો હવે તમારે કોઈ પણ કારણોસર જો ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમને બીજી વાર જે છે એ ફોર્મ ભરવાની તક ચોક્કસ આપવામાં આવશે. ફોર્મ ભરવાની તક ક્યારે આપવામાં આવશે એના રિલેટેડ હું તમને શ્યોરિટી સાથે તારીખ સાથે નથી કહી શકતો, પરંતુ તમારે કોઈ પણ કારણસર જો ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમને ફોર્મ ભરવાની બીજી તક જે છે એ ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ આપવામાં આવશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા અને ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપવાના છે એમના માટે પણ જે છે એ ફરીથી જીકાસ પોર્ટલ ખોલવામાં આવશે, પરંતુ એના પહેલાં જ જે વિદ્યાર્થીઓને અત્યારે ફોર્મ ભરવાનું રહી ગયું છે એમને ચોક્કસ ફોર્મ ભરવાની તક જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. તો અત્યારે ફોર્મ જેણે ભરી દીધા હોય છે એમના માટે આગળની પ્રક્રિયા જે છે એ શરૂ થશે, પરંતુ જે વિદ્યાર્થીઓને કોઈ પણ કારણસર ફોર્મ ભરવાનું રહી ગયું હોય એમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. એમના માટે જે છે એ ફરીથી ફોર્મ ભરવા માટેની જે છે એ તારીખ આપવામાં આવશે અને ફરીથી આ પોર્ટલ જે છે એ ચોક્કસથી ઓપન કરવામાં આવશે. હવે આપણે પછી વાત કરીએ કે તમારે જે છે એ કોને જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો જે આ વિદ્યાર્થી છે એને પેમેન્ટ, પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ, સબમિટ અને વેરીફાઈ આ 6 સ્ટેપ જે છે એ કમ્પ્લીટ થઈ ગયા હશે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે એમને જે આ વેરીફાઈનું સ્ટેપ છે એની અંદર આ રીતે ગ્રીન ટીક જે છે એ થયેલું નથી અને જે છે એ રેડ ટીક બતાવે છે. તો આ વિદ્યાર્થીઓને શું કરવાનું રહેશે, તો તમે જેવું ફોર્મ જે છે એ તમારી આટલી ડિટેલ્સ ભરી તમારે જે કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય એ 4-5 કોલેજો સિલેક્ટ કરી અને જેવું તમે ફોર્મ ફાઇનલ સબમિટ આપો છો, જેવું તમે ફોર્મ ફાઇનલ સબમિટ આપી દો છો એવું જો તમારું વેરીફાઈની અંદર ગ્રીન ટીક આપોઆપ ના થાય તો તમારે જે છે એ નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈ 23 મે સુધીમાં જે છે એ ફોર્મ વેરીફાઈ કરાવી લેવાનું છે. તો 23 મે એટલે આજે 22 તારીખ છે, કાલનો દિવસ છે તમારા જોડે આખો. તમારે ત્યાં જઈ અને તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ સાથે લઈ જવાના છે અને ત્યાં જઈ અને તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું રહેશે. જેવું તમે ફોર્મ ફાઇનલ સબમિટ આપો છો અને તમારું ફોર્મ વેરીફાઈની અંદર ગ્રીન ટીક થઈ જાય છે તો તમારે કોઈ પણ પ્રક્રિયા વેરિફિકેશન સેન્ટર પર જઈ અને કરવાની થતી નથી. પરંતુ જો વેરીફાઈની અંદર આ રીતે ગ્રીન ટીકની જગ્યાએ રેડ ટીક જ રહે છે તો તમારે નજીકના વેરિફિકેશન સેન્ટરની અંદર જઈ 23 મે સુધીમાં આ પ્રક્રિયા જે છે એ પૂરી કરી લેવાની જ રહેશે. તો આ વાત થઈ કે ફોર્મ વેરીફાઈ કોને કરવાની જરૂર પડશે એને. જનરલી જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર નહીં પડે, અને જ્યારે તમે ધોરણ 12ના જે તમે માર્ક્સ નાખશો એની અંદર તમારે ઓટો ફેચ થઈ જતું છે તો પણ તમારે જનરલી જે છે એ આપોઆપ અહીંયા વેરિફિકેશનની અંદર ગ્રીન ટીક થઈ જશે. પરંતુ તમારે કોઈ પણ કારણસર આ વેરીફાઈની અંદર ગ્રીન ટીક ના થતું હોય તો તમારે નજીકના સેન્ટર પર જઈ તમારા તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને ફોર્મ એકવાર ચોક્કસથી જે છે એ વેરીફાઈ કરાવી લેવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ કે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, અને બીજી વાત કરીએ કે બીજો રાઉન્ડ જે છે એ ક્યારથી શરૂ થશે. પરંતુ એ પહેલાં હું એ કહેવા માગું છું કે જે વિદ્યાર્થીઓને ઓછા ટકા આવ્યો એમને એડમિશન મળશે કે નહીં. આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે એમને 45 થી 70 તો કહી શકાય, પણ 45 થી 65ની વચ્ચે ટકાવેલા હશે. તો આ કમ્પેરેટિવલી ઓછા ટકા કહી શકાય. તો આ વિદ્યાર્થીઓને એડમિશન મળશે કે નહીં. તો એના માટે જે છે હું તમામ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે તમને ચોક્કસથી એડમિશન મળી જશે. બની શકે છે એવું કે તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એના કરતાં તમને થોડીક
નીચે કક્ષાની કોલેજની અંદર એડમિશન મળી શકે. એટલે કે તમે જે ફર્સ્ટ ચોઇસ આપી હોય એ કોલેજની અંદર તમારું કદાચ એડમિશન ના થાય તો બીજી અથવા ત્રીજી ચોઇસ તમે જે આપી છે એ કોલેજની અંદર તમારું ચોક્કસથી એડમિશન થઈ જશે. તો તમારે 34% હોય કે 35% હોય, તમે ખાલી ધોરણ 12 જે છે એ પાસ કરેલું હોવું જોઈએ. તમારું ચોક્કસ જે છે એ ઓનલાઈન એડમિશન જે છે એ થઈ જશે. કારણ કે આની અંદર અત્યાર સુધી જે છે એ 3,95,000થી વધારે વિદ્યાર્થીઓ જે છે એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને એની અંદર જે છે એ 7 લાખ કરતાં પણ જે છે એ કુલ વધારે બેઠકો જે છે એ તમામ યુનિવર્સિટીને મળીને છે. તો કોઈને કોઈ યુનિવર્સિટીની કોઈને કોઈ કોલેજની અંદર તમને ચોક્કસથી એડમિશન મળી જશે. તમારા છેલ્લા 35% હશે તો પણ તમને જે છે એ કોલેજની અંદર એડમિશન મળી જશે. તો તમારે એના માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કે મારે આટલા ટકા આવેલા છે કે આટલા ટકા આવેલા છે તે મને એડમિશન મળશે કે નહીં. તમારા 99% હશે તો પણ તમને એડમિશન મળશે અને તમારે 35% સાથે તમે જો પાસ થયેલા છો તો પણ તમને એડમિશન મળશે. જો કોઈ પણ કોલેજની અંદર તમને એડમિશન ના મળતું હોય તો તમે નીચે કોમેન્ટ કરજો. હું તમને ચોક્કસ સજેસ્ટ કરીશ કે તમારે કઈ કોલેજ સિલેક્ટ કરવી જેથી તમને એડમિશન જે છે એ મળી જાય. હવે આપણે વાત કરીએ કે મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે. મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેની માહિતી જે છે એ જીકાસ પોર્ટલ પર જ આપવામાં આવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે પ્રથમ તબક્કાનું લંબાવેલ શેડ્યુલ. તો એ પ્રમાણે જે આ 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 21/5/2025 હતી તે આપણે જે છે હવે પતી ગઈ છે. તો આશા રાખું છું કે તમે સૌએ જે છે એ ફોર્મ ભરી દીધું છે. હવે તમારે કોઈ પણ કારણોસર વેરિફિકેશનની અંદર રેડ માર્ક હોય અને તમારે એને ગ્રીન ટીક કરાવવું હોય તો તમારે 23/5/2025 સુધીમાં જે છે એ વેરિફિકેશન સેન્ટર પર જઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને જે છે એ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. તો એના માટે હજુ કાલનો દિવસ છે તો તમે એ કરાવી શકો છો. પછી 28 તારીખે સાંજે અથવા તો 29 તારીખે તમારું જે છે એ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે એટલે એનો મતલબ થયો કે તમે જે કોલેજો સિલેક્ટ કરી છે, ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે અને 5 કોલેજ જે છે એ સિલેક્ટ કરી છે તો તમને 28 અથવા 29 તારીખે ખબર પડી જશે કે તમે જે આ 5 કોલેજ સિલેક્ટ કરી છે એમાંથી કઈ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવી છે. એટલે કે આ કોલેજની અંદર તમારું એડમિશન જે છે એ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ તમે કોલેજ A, B, C અને D આ 4 કોલેજ જે છે એ પસંદ કરેલી છે. તમારી ઈચ્છા છે કે મારું સૌ પ્રથમ આ કોલેજ A છે એ મારી પહેલી ચોઈસ છે, આ બીજી ચોઈસ છે, આ ત્રીજી ચોઈસ છે અને આ ચોથી ચોઈસ છે. એટલે કે તમારી ઈચ્છા છે કે કોલેજ A છે એની અંદર મારું સૌ પ્રથમ સિલેક્શન થાય. એની અંદર જો મારું એડમિશન ના મળે તો મને કોલેજ B ની અંદર એડમિશન મળે, કોલેજ C ની અંદર એડમિશન મળે અને કોલેજ D ની અંદર એડમિશન મળે. એટલે તમારી સૌ પ્રથમ પ્રાયોરિટી જે છે એ કોલેજ A છે. તો 29 તારીખે જે છે એ તમને ખબર પડી જશે કે કોલેજ A ની અંદર તમને એડમિશન મળે છે કે નહીં. જો કોલેજ A ની અંદર તમને એડમિશન મળતું હશે તો એનો ઓફર લેટર જે છે એ તારીખ 29/5/2025 તમે પ્રોફાઇલની અંદર લોગિન કરી અને ડાઉનલોડ કરી શકશો. એ કોલેજમાંથી ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરો પ્રોફાઇલ પરની અંદર જઈ અને એ પણ હું તમને જ્યારે ઓફર લેટર આવશે ત્યારે બતાવીશ. તો એના માટે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા અત્યારે કરવાની જરૂર નથી. માત્ર તમારે ચેક કરી લેવાનું છે કે તમને કઈ કોલેજમાંથી ઓફર જે છે એ આપવામાં આવી છે. તમે જે કોલેજ સિલેક્ટ કરી છે એમાંથી તમને બની શકે છે કે બધી કોલેજમાંથી પણ ઓફર લેટર આવી શકે. તમે ABCD આ 4 કોલેજ સિલેક્ટ કરી છે તો બની શકે છે કે 4 કોલેજ તમારા સારા ટકા હોય તો તમને એડમિશન આપવા માટે તૈયાર હોય. તો એની અંદર તમારે જે છે એ તમારે જે કોલેજની અંદર જવું હોય એને એક જ કોલેજનો જે છે એ કોલ લેટર તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. જેવું તમે કોઈ એક કોલેજનો ઓફર લેટર ડાઉનલોડ કરી અને એ કોલેજની અંદર તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવી એ કોલેજની ફી ભરી અને એડમિશન કન્ફર્મ કરી દેશો એના પછી તમે રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને રાઉન્ડ 4ની અંદર જે છે એ ભાગ લઈ શકશો નહીં. તો જ્યાં સુધી તમે ફાઇનલ કોલેજમાં જઈ અને એડમિશન મેળવી લેતા નથી ત્યાં સુધી તમે જે છે એ આગળના રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો. ફોર એક્ઝામ્પલ તમે જે આ 4 કોલેજ છે એ 4 કોલેજમાંથી તમને ઓફર આપવામાં આવી અને તમે એક પણ કોલેજની અંદર જઈ ફી ભરી અને તમારું જે છે એ એડમિશન કન્ફર્મ કરાવતા નથી તો તમારું નામ આપોઆપ જે છે એ બીજા રાઉન્ડ માટે લાયક ગણવામાં આવશે. એટલે કે બીજા રાઉન્ડની અંદર તમને જે છે એ એડમિશન મળી શકે છે. પરંતુ એકવાર તમે કોલેજમાં જઈ અને પ્રવેશ કન્ફર્મ કરાવી લો છો એના પછી તમને જે છે એ બીજા રાઉન્ડની અંદર ગણવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓ વધ્યા હશે એમનું જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. અને બીજો રાઉન્ડ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે અહીંયા લખ્યું છે પ્રમાણે તારીખ 3/6/2025 થી 4/6/2025 દરમિયાન. તો અહીંયા પણ તમારે જે છે એ આ રીતે જ કરવાનું છે. ત્રીજી તારીખે જે બીજો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે. અહીંયા છે આ પ્રોસેસ લખી છે એ પ્રમાણે જે છે એ બીજો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. કઈ કોલેજ તરફથી તમને ઓફર મળી છે તમારે એ ચેક કરવાનું છે. પછી તમને જે કોલેજની અંદર એડમિશન મળતું હોય ત્યાં જઈ તમારા ડોક્યુમેન્ટ અને જરૂરી ફી ભરી તમારે જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે. તો આ રીતે જે છે એ તમારું બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. તો જનરલી મોસ્ટ ઓફ વિદ્યાર્થીનું પહેલા અને બીજા રાઉન્ડની અંદર જે છે એ સિલેક્શન થઈ જશે. તમારે જે કોલેજ જોઈએ છે એ તમને ચોક્કસથી મળી જશે. પરંતુ ત્રીજો રાઉન્ડ તારીખ 6/6/2025 થી 9/6/2025 દરમિયાન અને પ્રવેશ માટેનો ચોથો રાઉન્ડ 11/6/2025 થી 12/6/2025 દરમિયાન બહાર પાડવામાં આવશે. તો આ રીતે જે છે એ તમારા તમામ પ્રશ્નોના જવાબ જે છે એ મેં આપી દીધા છે.
ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું છે. કોઈપણ કારણોસર તમારે જો રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમારું જે છે એ રજિસ્ટ્રેશન ચોક્કસથી થઈ જશે. તારીખ તમારા માટે નવીથી બહાર પાડવામાં આવશે. મેરિટ લિસ્ટ ક્યારે આવશે, બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે એની માહિતી મેં તમને આપી દીધી છે. કુલ 3,95,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જે છે એ રજિસ્ટ્રેશન કરાવેલું છે. એના સામે 15 યુનિવર્સિટીની 7 લાખ જેટલી બેઠકો છે. તો તમને ચોક્કસથી એડમિશન મળી જશે. તમારે ગમે તેટલા ટકા હોય તમને ચોક્કસ એડમિશન મળી જશે. તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સાથે સાથે ફોર્મ કોને વેરીફાઈ કરવાનું થશે એની માહિતી પણ મેં તમને આપી દીધી છે. તો આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. તમારા તમામ પ્રશ્નોના જવાબ જે છે એ તમને મળી ગયા હશે. છતાં પણ તમારો કોઈ પણ પ્રશ્ન રહી જતો હોય કે જેનો જવાબ મેં આ વિડીયોની અંદર ના આપેલો તો તમે એને જરૂરથી કોમેન્ટ કરજો. હું ચોક્કસ તેનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.